आपका नाम, आपका नाम क्या है? वासंती। बसंती। क्या हुआ था बहन, क्या हकीकत क्या? આ ઘર ઘરમાં ઝઘડો તો ખાલી મારી છોકરીને કાલે એક તમાચો માર્યો અમારા ઘરવાળાએ, તો મારો ભાઈ બોલ્યો કે વાર તહેવારના દિવસે છોકરીને કેમ મારે છે, તે ધમકી આપી આ તમાચો તને બહુ ભારે પડે છે. કોને બસ કીધું એ? એ મારા ઘરવાળાએ કીધું મારા ભાઈને. હા. બસ એના નાહી ગયો, પછી સવારે આવ્યો ખબર નહીં કાંથી, ને મારો ભાઈ હુટેલો હતો ને એને મારી દીધું સલિયો, ચીકમ મારી દીધું. મારા ભાઈ મરી ગયો. બીજું ભાઈ બીજના દિવસ આજે મારા ભાઈને મેં જમાડવાની હતી. ક્યાં હોસ્પિટલ ગઈ? સવારે 8 વાગે કઈ હોસ્પિટલ? નવી સિવિલ. ડોક્ટર ચેક કરીને શું કીધું? મેં નહીં હતી, મેં તો બહાર બેહેલી હતી. પોલીસે શું કીધું? એ મારા ઘરવાળો જેલમાં જ છે. કયા પોલીસ સ્ટેશન? અઠવા, ચોક બજાર અઠવા. ઘરવાળો પકડાઈ ગયો? સી વ્યક્તિ આરોપી છે? એ જ છે. મારા છોકરાએ બધાએ જોયું, એ જ મારીને ભાઈગો બધાએ જોયું. પકડો પકડો એને પકડવા બી દોડ્યા. ભાઈ શું કામ કરતો? મારા ભાઈ તો પેલું ઝોમેટાનું બધું ઓનલાઈન વાળું કામ કરતો હતો. ના, મારા ભાઈ મારી માના લીધે લગ્ન નહીં કરતો હતો કે કેવી બૈરી આવે મારી માથી મને દૂર કલાક, એટલે હું મારા ભાઈને તેવી શકતો હે. સર અઠવાડિયાથી કઈ રીતે અત્યારે બનાવ આવ્યો છે, કઈ જગ્યાનો અને શું કારણ બહાર આવ્યું છે? હમણાં સવારમાં હોસ્પિટલ સિવિલ હોસ્પિટલથી આપણને એમએલસી તરીકે એક વર્દી આવેલી કે એક જણ મરણ ગયું છે, જેને માથામાં તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવ્યો છે અજાણ્યા ઈસમ દ્વારા. તો અત્યારે એ બોડીની અમે જાંચ કરવા માટે આવેલા છીએ અને પ્રાથમિક તપાસ અત્યારે ચાલુ છે. પ્રાથમિક તપાસમાં પૂછપરછમાં ખાલી શું માહિતી સામે આવી છે? માહિતીમાં અત્યારે પૂછપરછમાં એટલું જાણવા મળ્યું છે કે શાળા બનાવીનો ઝઘડો હતો અને ફેમિલી ડિસ્પ્યુટ ચાલતો હતો, અને એ ફેમિલી ડિસ્પ્યુટમાં જે શાળાએ બનાવીએ શાળાને મારેલું છે, તેથી જ પ્રાથમિક જાણકારી મળેલી છે. સર એવું કારણ કોઈ પ્રાથમિક કહી શકે કે એને કંઈક ભાણીને કંઈક મારતા કંઈક ઝઘડો થયો? બની શકે, ફેમિલી ડિસ્પ્યુટ ચાલુ જ હતા, એટલે પ્રાથમિક તપાસ ચાલુ છે. આ ડક્કા ઉવારાનો વિસ્તાર છે. ડક્કા ઉવારાનો વિસ્તાર છે, જ્યાં શનિવારી બજાર ભરાતી હોય છે, ત્યાં ઝૂંપડપટ્ટીમાં આ લોકો રહેતા હોય છે, ત્યાંનો જ બનાવ છે. અત્યારે એ હજી તપાસ ચાલુ છે. ડક્કાવાળા વિસ્તારમાં એક આવા બનાવ બનેલ છે કે એક લાલાભાઈ દેવજીભાઈ વસાવા કરીને છે, અને એમના પત્ની સાથે એમની વારંવાર ઝઘડો થતો હતા અને આ બાળકોને પણ મારતા હતા, અને આ બાબતના બાજુમાં જ આમની પત્નીના માયકા પણ હતા અને ત્યાં જતી રહેતી હતી. સો આ પત્નીના ભાઈ છે સુરેશભાઈ હસમુખભાઈ રાઠોડ, તો એ આ બેનના પતિને સમજાવવા માટે ગયા કે એવી રીતે ના કરો. તો આ વાતની અદાવત રાખીને આ લાલાભાઈએ સુરેશભાઈના ઘરમાં જઈને લોખંડના ટોમી વડે મરંजना જ્યારે સૂતો હતો ત્યારે એમની સર ઉપર ઝટકો મારી ગંભીર ઇજાઓ કરી હત્યા કરેલ છે, અને આ બાબતની ગુનાની ફરિયાદ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને આરોપીને ડિટેન કરી અટક કરવાની